રાજ્યભરમાં પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝુંબેશ હાથ ધરી છે। આ અંતર્ગત સુરતમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। પોલીસ હેડક્વાર્ટર કમ્યુનિટી હોલ ખાતે ઝોન 4 હેઠળ આવતા અઠવા, ઉધના, કટોદરા, પાંડેસરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાયો હતો। લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત પરિવારો હાજર રહ્યા અને સુરત પોલીસ કમિશનર સમક્ષ પોતાની રજૂઆત કરી છે। લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને લોક દરબાર બાદ વ્યાજખોરો સામે 12 ગુના નોંધવામાં આવ્યા। એક લોક દરબાર યોજીને એના લોકોને વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 2 ઝોનોમાં થયા છે। ત્યાં 12 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે, ઝોન 5 અને ઝોન 2માં, અને એના સિવાય જો કે 30 જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે। અને આજે ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ જો અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી આપણે